હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 ને આપણે જવાનું છે મેંદેડા ખરીદી કરવા। આપણે ભાખરવડ આવી એટલે મેંદેડા ખરીદી કરવા જવાનું જોઈએ। આપણે રૂહી દેવાંશી માટે અને દેવાંશ માટે કપડાં લેવા જવું છે એટલે આપણે રૂહી દેવાંશીને એને ભેગા જ લઈ જવાના છે। એને બેયને મનગમતા લઈ લે એટલે આપણે કાંઈ પ્રશ્ન નહીં। અને કાલે મારા મામી ગુજરી ગયા છે, સ્વર્ગવાસ થઈ ગયા એટલે શમશાન યાત્રામાં તો આપણે અહીંયાથી પહોંચી નહીં। મારા મમ્મીની ગયા હતા અને દેવાંશી પપ્પા બેસણામાં જઈ આવશે અને હું જઈશ પાણી ઢોરમાં। બિસાડાને 2 દીકરીઓ છે ને એક દીકરી તો અમારી રૂહી જેવડી જ છે કા, અને એક દેવાંશી જેવડી, પણ એને બીમારી તો હતી જ કે દિવસની, હવે સ્વર્ગવાસ થઈ ગયા। પણ આપણે આ વખતે વ્લોગ હવે ચાલુ જ રાખવાના છે, બંધ નથી રાખવાના। એટલે આપણે દુઃખ તો હોય જ વયા ગયા એનું, પણ વ્લોગ આપણા ચાલુ રહે। કેમ રૂહી? હે કઈ જોડી લેવા રૂહી? હે એમ ખબર નથી, પણ કબાટમાં હમાતાય નથી એ પાછી મને ખબર છે, કારણ કે બેનું તો હોસ્ટેલે હોય છે, કપડાં તો ઘરે મારે હાચવવાના હોય। મારા ત્રિષા બેની મેંદેડા આવે છે કા, એથી સીધી બસ જઈશે અત્યારે 7:30 જુનાગઢ, એટલે આપણે મેંદેડા ઉતરી જવાનું, પાછી એની બસ વળશે એમાં વહી આવશું। તારે શું લેવું છે? શું લેવું છે? ને આ બેન એની મમ્મી વગરના 1 મિનિટ રહેતા નથી એટલે ભેગા જ લેવા પડે કા ત્રિષા? હર હર મહાદેવ કહી દે। હર હર મહાદેવ કરો તો જ બાબા લઈ જવાની। હર હર મહાદેવ કરો। અને એને ઉઠીને સીધી લઈ લીધી છે। બાબા જવાનો એટલો શોખ કે તો રોવું નથી આવતું, નકર ઉઠીને રોવાનું કા ત્રિષા? શેમાં જવું છે? સીધ જવું છે, આપણે સીધ જવું છે। મેંદેડાથી ખરીદી કરીને આવ્યા ને ત્યાં વાગી ગયા તા 2:30 ને 2:30 વાગે આવીને બધા તડકાના એવા થાકી ગયા, થોડીક વાર બેઠા ને જયમાન છોકરા ઉભરાવ્યા। એક રૂમ તો આખો આપણે છોકરાનો જ ભર્યો છે, એમાં 4 તો ઘોડિયા। આપણે આ આખો રૂમ ઘોડિયાનો। 2 અમારે બાઉબેનની દીકરીઓ છે એને બેયને ઘોડિયા જોઈ, એક અમારે અનિતાબેનની દીકરીને છે ને એક આપણે દેવાંશને તો જોઈએ જ ઘોડિયું, એટલે આ રૂમ આખો ઘોડિયાનો ભર્યો છે। અને આપણે મારા પપ્પા બધાય ભાણિયા હાટું ગરમી થાય નહીં તો ટેબલ પંખો લેતા આવ્યા છે, હજી જો નવો જ લીધો છે, અમે આવ્યા ને એને આગલે દિવસે જ, એટલે ભાણિયા દુઃખી થવા જોઈએ નહીં, મારા પપ્પાનું એવું કામકાજ। આપણો ભાઈ હવે હલે છે, ઉઠશે એવું લાગે છે। 2 ભાઈ બેન ઉઠતા છે, 30 બેને ઉઠતા છે। અહીંયા ભાઈને ઓટોમેટિક નથી એટલે થોડોક પ્રશ્ન રહે, પણ પંખો હોય ને એટલે વાંધો ન આવે। અને અહીંયા ધર્મિષ્ઠાબેન બનાવે છે બાળકો માટે નાસ્તો। નાસ્તામાં શું બને છે? અને આખો દિવસ આમાં આટલા કપડામાં અત્યારે આપણે અંદાજે કેટલા 25 જણા હઈશું જ। અને જો અહીંયા મેગી બને છે, હા, એટલે બાળકોને ભૂખ બહુ લાગે। હાઈ નાસ્તામાં 500 રૂપિયા હાઈને પડે છે। કેમ મેગી ખાઈ લે, બનાવીને ખાઈ લે, વાસણ ઉટકી લેવું તો એની રસોઈ થઈ જાય, એટલે આમાં નામ। હા, એ જ સારું ને, વેકેશન આનું જ નામ કહેવાય। અને મામા મહિનો રહ્યો ને, મામા ઘરે મોજ। હા, ધર્મિષ્ઠાબેન છે મારા મોટા બાપુજીની દીકરી, પણ આપણે એને ધરાર રોક્યા છે, તમે રોકાવ, આપણે હાઈરે અહીંયા ભેગા રહી શકી, મજા આવે એમ। હા, એટલે આપણે રોજ મેગી નથી ખવડાવતા, પણ અત્યારે વેકેશનમાં તો જેમ કે એમ કરવાનું હોય। જો આટલી મેગી બનાવી જોઈએ, 10 પડી તોય ચટણી થાય 10 પડી ખાવી। ક્રિકેટ રમે છે બધાય, એટલે ક્રિકેટ રમી રમીને ભૂખ્યા થયો એટલે હમણાં આવશે મેગી ઉપર બધાય। અમારે મારી 2 બેનની દીકરીઓ છે, 2 બેનું છે, જોકે દીકરીઓમાં તો અમારે ભોળિયાનાથની દયા છે, અમે 3 બેનું ને 2 છે, એક મારે ને 2 બીજી મારી બેનું રાજકોટ રે 2 ને કા। અને આ 2 બેનું હિચકે છે, કારણ કે એ નાની પડે ઓલા બધા હેરે રમવામાં, એટલે એ 2 બેનું અહીંયા બેહીને હિચકે છે કાં દેવ, કાં ટ્રેક્ટરમાં રમે। અને મારા પપ્પાએ અહીંયા પતરા નાખ્યા છે એટલે ટ્રેક્ટર માટે જ નાખ્યા છે, ચોમાસાનું પલળે નહીં, ઉનાળાનું તપે નહીં, જો ટ્રેક્ટર અહીંયા બાઈને રહી જાય પતરા નાખ્યા। મમ્મી પૈસે ભેહું એની કુંડી ત્યાં અલગ છે, એટલે આ બાજુ લઈ આવવાની હોય નહીં। ને અમારે મહાશ્રીને કેટલા શ્લોક આવડે? મહાશ્રીને 50 શ્લોક આવડે છે, એના બાઈએ શીખવા છે, એટલે હાલ એક શ્લોક બોલી દે મહાશ્રી।
હા બધા શ્લોક આવડે કા અહીંયા રોકાવું કે રાજકોટ વહી જવું છે અને અહીંયા ભાખરવડમાંથી આવ્યા એટલે અહીંયા મારા પપ્પાની ઘરે એના ભાણે જ રોઈ રોઈને જાય પાછા કે અહીંથી જવું નથી અમારે પ્રિન્સ ગયો તો એ રોવા માંડ્યો એને જવું નહોતું અને હજી આ બધાય જાહે એટલે રોહે હા જયમ જે અહીંથી રોકાઈને અઠવાડિયું વહી ગયા ને મમ્મી તેડી ગયા હવનમાં આવ્યા હતા પાછા એ બધા રોકાવા આવવાના છે પણ તો જાય એટલે રોઈને જ જાય એટલે ભાખરવડની માયા જ એવી છે આપણે ખરીદી કરીને આવ્યા છીએ બધી ખરીદી આમનામ પડી છે હવે મારા ભાભી ઓલા ઘરેથી આવ્યા છે એને મારા મમ્મીને બતાવીને પછી આપણે બધી ખરીદી મૂકી દઈએ આપણે ઘરે લઈ જવા હાટું પેક કરી નાખીએ અમે બધા તો લેવા ગયા જ હતા આપણે મેંદેરાથી ખરીદી કરીને આવી ગયા પણ આપણે આ બાઉબેન એનું સાચું નામ સરસ્વતી છે પણ અમે બાવ કહીશી પ્રેમથી એટલે અમારા હજી બાવ જ છે એની ઘરે 2 બાવ છે પણ તોય અમારું બાવ અને લગભગ બાવ જ રહે કારણ કે મારાથી તો નાની બેન તો નાનું ભાંડેડું તો આખી જિંદગી મારે તો નાનું જ રહે ને અમારા ભાભી છે એટલે ભાભી મારા મોટા બાપુજી દીકરા બહુ આવ્યા છે એટલે આપણે ખરીદી બતાવી અને હજી દેવાંશી રૂઈ કેટલી જોડી લીધી ને એ મને નથી ખબર અહીંયા આવીને હમણાં ગણતરી કરીશ ને ત્યારે ખબર પડશે કેટલી જોડી બેન લેવાયેલી અને આપણે બેને સૂટમાં જ મૂકી હતી જેટલી લેવી હોય એટલી લઈ લ્યો તમને સૂટ છે પણ ભણો જે જોઈ એ વસ્તુ હાજર કારણ કે અમે મારા પપ્પાને 7 દીકરીઓ હતી અમને 7 બહેનોને જે વસ્તુ જોઈ મારા પપ્પાએ પહેરાવી ઓઢાડી તોય મારા પપ્પાને કોઈ દિવસ ગયું નથી તો મારે તો ભગવાનની દયાથી 2 છે એટલે આપણે એને ઘટવા નહીં દઈએ મારા પપ્પાએ જો એટલી બહેનો હોય અને અમને બહુ કામે નથી કરાવ્યું આવી રીતના સુવિધામાં ઘરે રાખીને એવી જિંદગી હારી દીધી તો આપણે તો દેવાંશી રૂહીને દયા જગીને એમ અને એના પપ્પાને એવો જ શોખ છે કે એને જે જોતું હોય લઈ દેજે પૈસાનું બંડલ દઈને જ ગયા હતા આ જોડી છે આપણે રૂહી બેનનું જીન્સ અને આ ટી શર્ટ આ રૂહીનું જ છે આપણે લગન છે એટલે લગન વાળા તૈયારી કરતા હોય ને અમારે તો લગનની એવી જ તૈયારી હોય એ લોકો કરતા હોય ને દેવાંશી રૂહી કે મમ્મી આપણે લગનમાં જવું છે નવા કપડાં લેવાના એટલે આપણે આ રૂહીને સરારા લઈ દીધા છે લગનમાં પહેરાય એવા એટલે અમારે રૂહી તો 2 વાર થાય જાય તો ટૂંકો થઈ જાય પરબારા એટલે આ રૂહીને સરારા આ રૂહીને જીન્સ રૂહીના છે રૂહીને 3 પેન્ટ ને 5 ટી શર્ટ એટલે એની 5-6 જોડી થઈ ગઈ એમ આ રૂહીનું આપણે આ રૂહીનું હવે આવશે દેવાંશીના આપણે દેવાંશીને સરારા લઈ લીધા છે દેવાંશીને પ્રસંગમાં પીડે ને એવી જોડી દીધી છે બાકી કેવા છે એ કહેતા રહેજો બહુ સરસ છે ખામી હોય કા ખામી તો ન હોય હલકી વસ્તુ કામ વાપરવી જોઈએ સરસ છે ને અને આપણે તો કેવું છે એ કઈ વિચારવું નથી આપણે એને મનપસંદ જ લીધા બેને હારે જ લઈ ગયા હતા એવું લેવું છે આપણે દેવાંશીનું અને આ ટોપ છે આપણે દેવાંશીનું અને મેંદેડામાં ખરેખર ખરીદી કરવાની મજા આવે આપણે ઉપલેટા ધોરાજી કાલાવડ ગમે ને જાય આપણે ગમે મેંદેડા વસ્તુ જેવી જોઈએ એવું જડી જાય સિટી નાનું તમને ફટાફટ કંટાળો ન આવે ફરવાથી અને કાપડ ને બધું સારું મળી જાય અમે તો મેંદેડાથી પહેલેથી માં દેવાંશી રૂહીનું પહેરાવું આ આપણે દેવાંશી જીન્સ એના 2 જીન્સ છે એના 3 છે ઈ તો બહુ મને નથી ખબર કેટલા લીધા આ દેવાંશી ઢગલો કરી દીધો પહેરે રાખે મારી દીકરીઓ મહેનત જ આપણે છોકરા વાટું કરતા હોય સાચી વાત કે ખોટી આ આપણે દેવાંશી આ પેર લીધી છે દેવાંશી
મમ્મી અત્યારે આ ફેશન નીકળી છે, મારે આ લેવું છે, લઈ લ્યો. સરસ છે પણ લાગે. અને આ ટી શર્ટ દેવાંશીનું અંદાજે બે બેને 5-5-6 જોડી બનાવી છે. એટલે હવે આ કપડા ઘટે નહીં, પણ હજી પાછું આવશે ને તો પાછી કઈ કઈક ડિમાન્ડ નહીં છે. મમ્મી મારે કપડા લેવા છે, ચંપલ ને કપડા બે વસ્તુ તો આપણે ખૂટે જ નહીં બે બેનું. ને આ આપણે દેવાંશ ને કઈ મૂકી ન દેવાનું હોય, 4 જોડી એનાય લઈ લીધા છે. આપણે દેવાંશી પપ્પા જરી કેવી છૂટ દે ને 3 જોડીની, તો હું 4 જોડી લઈ લઉં. એટલે આ જોડી આપણે દેવાંશની, આપણે દેવાંશના મોંઘા લીધા છે, પણ કાપડ હાવ કૂણું લીધું છે કે અત્યારે ઉનાળાનો ઠાકે નહીં. ને આપણે લગ્નમાં જવાના છે એટલે આપણે દેવાંશને હું કામ એમ પહેરાવી નવા જ પહેરાવી ને એમ. હજી તે પપ્પા તો બાકી ગરમી નો થાય, કાપડ સારું લીધું છે. તો દેવાંશને ચડાટ લીધા છે 4 જોડી એના જ. દેવાંશને આ કપડા 5 વર્ષના છોકરાઓ થાય ને એવા લેવા પડે. 3 વર્ષનો દુકાનવાળાને કહી તો ઝીંકા આપે, તો હજી આ 2 જોડી તો સેજ ટૂંકી થઈ છે, એ આપણે કાલે બદલાવા જ આવી છે. દેવાંશની 4 જોડી દેવાંશની. અને હવે અમારે રૂહીબેન ને આપણે જઈએ એટલે ચંપલ તો ઊભા જ હોય કે ચંપલ મમ્મી મારે લેવા છે. ઈ રૂહીને એને ગમતા હોય એવા, તો પછી મેં કીધું હું લઈ લઉં. એટલે મેં ચંપલ લઈ લીધા. એટલે અમે 2 માં દીકરીએ લીધા છે. યો ભાભી પેક કરાવો, એટલું તો કામ કરો. ભાભીઓ ભાભીઓ મારે બધી ભગવાનની દયાથી ડાયું છે. મારે મોટા બાપુજીને દીકરાનું હોવું છે, પણ આપણે એવું લાગે નહીં. અને મારે હગો ભાઈ નથી, પણ એની કમી તો કોઈ દી રહેવા દીધી જ નથી. અમને તો મનથી લાગતું જ નથી કે મારે હગો ભાઈ નથી. ને આ આપણે રૂહીબેને લીધા છે. હજી દેવાંશી બેન ને જમાશે, ઈ હવે પપ્પા ભેગા સારે કીધું ઈ હવે તાર પપ્પા ભેગા છે. આપણે ખરીદી કરવા જાય ને એટલે મેન પ્રશ્ન કે એટલા થાકી જાય પસંદ કરવામાં, ક્યુ લેવું ક્યુ ન લેવું. એના કરતા પૈસા દઈ દે ને ઘેરે બેઠે ખરીદી કરી આવી દે તો એ બહુ ગમે. કેમ બાપ? અને આપણે કટલેરીની ખરીદી કરી લીધી છે. આપણે ગમે એ વસ્તુ લઈ લેવાની. આપણે ઓલો સેટ ખોવાઈ ગયો ને એટલે એવો સેટ પાછો લઈ લીધો છે. અને આપણે રૂહી દેવાંશીને બાકી નહીં રાખવાની, એ 2 આપણે સેટ લઈ લીધા. જો ભાઈ, અને મેન પ્રશ્ન બેનું ને હોય ને એ આ ખરીદી હોય ને એ જોવી બહુ જ ગમે. બધાને રસ હોય. અમારે ભાભી કઈક નવીન વસ્તુ લીધી હોય ને અમે ત્યાં જાય ને એટલે ભાભીને બતાવી પડે અમારે જોવી. આવા બ્રેસલેટ લીધા રૂહી દેવાંશી હતા 3 જીન્સ ઉપર પહેરવા. જીન્સ લીધા તો પછી એવું બધું લેવું પડે ને. જો બ્રોઝે લીધા. લગ્નની ફૂલ તૈયારી છે, લગ્ન ને એવું કઈ જાજી વાર છે નહીં. આપણે ખરીદી ધર્મિષ્ઠા બેન ઈ રાજુલાથી અહીંયા આવ્યા મેંદેડા, અમે બધા હેરે જ. જો એને આવી પેર લીધી છે, બહુ સરસ છે, કઈ ઘટે નહીં એવી. વર્ક ને બધું સ્લીવે વર્ક ને જો. એટલે આ પ્રસંગમાં પહેરવી હોય ને ઈ લોકો તો સાડી પહેરતા નથી, ડ્રેસ જ પહેરે. એટલે તમારે હાલે સાડી પ્રસંગમાં પહેરે. હા, અને અમે આ હાલે નાનો પ્રસંગ હોય ને તમે પહેરો છો. સરસ છે. જો ધર્મિષ્ઠા બેને લઈ લીધા છે. જો કે એને 2 લેવા હતા, પણ આપણે કીધું 4 લઈ લ્યો ને. છટકાઈ જશે. લઈ જ લેવાનું હોય, વિચારવાનું ન હોય. હા, શોખ પૂરા કરી લેવાય. ગમે ની વસ્તુ લઈ જ લેવાય. ધર્મિષ્ઠા બેને જો 2 પેર લીધી ને 2 કુર્તી લીધી, એને 4 જોડી લઈ લીધી. આપડા ભેગા હોય ને એટલે અમે લઈએ, એમ એટલે એવું નહીં એને લેવડાવી દે. બીજાને કરશો ભરાઈ દી. ભાવેશ કુમાર ભલે કે કેટલી ખરીદી કરી. અમે સવારના 9 વાગ્યાના પહોંચી ગયા હતા, તે બપોરે 12:30 માંડ એટલું લેવાનું. તઈ અમારા દેવાંશીના ચંપલ રહી ગયા. તો બસ કઈ આવે પાછી એટલી ખરીદી કરી. અને હવે મેં લીધું છે મારા માટે પહેલી વાર ટોપ ને પેન્ટ. હજી ક્યારે પહેર્યું નથી,
અને પહેલી વાર ટ્રાય કરશું ઈ ક્યાંક ફરવા બહાર જાવું તો, નહીતર આપણે પહેરવું ગમે નહીં અહીંયા ઘરે. બરડિયા તો હાવ નહીં. મેં તો સાડી પહેરતા હોય એમાં ક્યાં સીધું જીન્સ પહેરવા મને. અને દેવાંશી પપ્પાને ખાસ એટલો બધો શોખ નહીં. કા ભાભી પહેરાય કે ન પહેરાય? તમે કાલે જ પહેરતા. એટલે ભાભી અહીંયા રોજ ભાઈ પહેરવા જે ન પહેરે એમ કે ભાઈ ક્યાં ના પાડે છે? હા. અને ભાભી સાડી જ પહેરે છે એટલે આપણે કઈ બરડિયા અચરક લાગે નહીં કે હું સાડી પહેરું છું, કારણ કે મારા ભાભી એ પહેરે છે એને કઈ પ્રશ્ન નથી, તો આપણે પ્રશ્ન હોય જ નહીં. અહીંથી જોઈને ગયા હોય, રહીને ગયા હોય, એટલા બધામાં અમારે ઘણી વાર કોમેન્ટ આવતી હોય ત્યાં અમે બધા ભેગા થયા વેકેશનમાં કે નૈના બેન તમને આટલા બધા હોય તો સારું કહેવાય, તમે દાંત કાઢતા જ કાઢતા હોય. પણ અમારો અહીંયા જ પરિવાર એવડો છે અને અમે આમાં જ ઘડાઈ ગયેલા છે. પાછા મોડાનું આપણો ફેમિલી છે. હા, અમે 4 ભાઈ મારા પપ્પાની છે એટલે એના છોકરા દીકરીઓ બધા ભેગા થયા એટલે 50 જણા થઈ જાય એટલે અમે પહેલાથી જ આમાં મોટા થયા છે એટલે અમને ગમે છે એમ માણા બહુ જ ગમે. રોંઢાનો નાસ્તો અને મેગીનો ધર્મિષ્ઠાબેન પીરસવા માંડ્યા છે એટલે આપણે હોલ છે ને એ આખો ફૂલ થઈ જાય એમ છે. હા કરું હાલો પંખો. એટલે મારા પપ્પાએ વિચારીને જ ઘર બનાવ્યું છે આટલું મોટું કે અમારી ફેમિલી મોટું તો ઘરે મોટું જ જોઈ, નકર વેકેશનમાં પ્રશ્ન ઊભો થાય. હે હા ઉપર ઉપર પંખો આ ચાલુ જ છે જો ત્યાં વયો જા પંખા નીચે. અને આપણે દેવાંશભાઈ ઉઠી ગયો છે. હા ત્યાં એટલે એને પંખો ચાલુ કરીને બેસવું છે. એ ત્રિષા તને ભાવે? એને જ કઈ ભાવતું જ નથી ત્રિષાને. કા તાર મમ્મીને